ઉઠાવું તો જોઈએ ને, ઉઠવું તો હોય જ અમારે રીતે. વરસાદમાં પણ ચાલુ છે બધું. તો આજે મોસમ બહુ સારો છે. મારી ઘરે આવ્યા ખોટું થોડું ગામડે વરસાદ બેડો કરા બેડા કર. અમે ગામડિયન નહીં ને, સુરતમાં જન્મથી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? કહેજો મને કમેન્ટમાં. અને કેવો વિડીયો બન્યો છે પહેલો એ પણ મને કહેજો. અને આગળ કેવો બનાવવો જોઈએ, કંઈ સુધારા વધારા લાગે તો મને એ પણ કહેજો. અને મમ્મી અહીંયા કંઈક કરી રહ્યા છે. મમ્મી શું કરો છો? સાદા દેખા કરું બેટા, ઉઠી જા ને. એવું એમ ને, એટલે એઝ યુઝ્યુઅલ હું ઉઠતી તો નથી, પણ આજે ઉઠી ગઈ છું. તો ઘરમાં તો બધા રાજી જેવા લાગે છે. કેવું છે મમ્મી, રોજે વહેલા ઉઠવું જોઈએ? ઉઠવું જોઈએ ને વહેલા, ઉઠવું જ જોઈએ રોજે વહેલા. પણ ઉઠાવું તો જોઈએ ને, ઉઠવું તો હોય જ અમારે રીતે. તો હું આવી ગઈ હતી રસોડામાં અને અહીંયા બેઠા છે બા, તો આપણે મળીએ બાને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે? આ દેશમાં જે દાળ લાવી તે હારી કરું છું ને પછી દીવાબત્તી કરી મંદિરે જઈ આવી માળા કરી ને એવું કામ કરીને હવે દાળ હારી કરું. વાહ. આજે વહેલા ઉઠી ગયા છીએ અને વૈશાખ મહિનાનો પહેલો મંગળવાર પણ છે, તો પહેલા મંદિરે જઈ આવીએ. અહીંયા હું આવી ગઈ હતી રસોડામાં અને બનાવું છું લાપસી. તો પહેલાં પાણી થોડું ગરમ થઈ ગયું છે. હવે હું નાખું છું એમાં ગોળ. હવે ગોળ ઓગળી ગયો છે તો નાખું છું એમાં તેલ. તો હવે આંધણ ગરમ થઈ ગયું છે, તેમાં હું લોટ નાખી દઈશ. લાપસી ચડી ગઈ છે તો હવે એને હલાવી નાખશું. લાપસી પ્રોપર હલાવાઈ ગઈ છે અને એમાં તેલ નાખ્યું છે, જેથી થોડી વાર ઢાંકીને મૂકી દેશું એટલે કૂણી થઈ જાય. A few moments later. અહીંયા ભગવાનને ભાણું ધરી દીધું છે અને હવે મમ્મી લાપસી જવારી લઈ. One hour later. અમે આવી ગયા હતા અહીંયા સ્વિમિંગ પુલે અને જો વરસાદમાં પણ ચાલુ છે બધું. તો હું આવી ગઈ હતી સ્વિમિંગમાંથી અને હું અને ભાઈ નીકળ્યા હતા ઘરની બહાર અને ભાઈને થોડું કામ હતું માર્કેટમાં, તો અમે આવ્યા છીએ માર્કેટમાં. હમણાં એ આવે એટલે એને પણ મળાવું. તો આવી ગયો છે ભાઈ અને મળાવી એને પણ. હેલો બ્રધર. હાય ગાઈઝ. તો ક્યાં જવાનો વિચાર છે હવે? વિચાર તો આજે મોસમ બહુ સારો છે તો ડુમ્મસ જવાનો વિચાર છે. તો ચાલો જઈએ. ચાલો. મેં જવાના હતા ડુમ્મસ, પણ ભાઈને કામ આવી ગયું તો જવાયું નથી, કેમ કે અહીંયા જ અત્યારે 6:30 વાગી ગયા ને ત્યાં ડુમ્મસ પહોંચીએ તો 7 વાગી જાય એવું હતું. પછી કઈ ગયા નહીં.
Later that same evening. તો અમે ઘરે આવી ગયા હતા અને જમી લીધું છે અને અહીંયા આવ્યા છે બેસવા મારા નેબર, તો એમને બી મળીએ. તો જય શ્રી કૃષ્ણ આકુભાઈ. જય શ્રી કૃષ્ણ રીતિબેન. કેમ છો? બસ મજામાં. તમારો જ વિડીયો જોતો હતો. તો કેવા લાગ્યા તમને મારા બહુ વિડીયો? મસ્ત લાગ્યો રીતિબેન. આવા નવા વિડીયો તમે ડેઈલી બનાવતા રહ્યો, જોવાની બહુ મજા આવી. એવું એમ ને? હા સાચું સાચું મજા આવી કે ખાલી ખાલી મારી ઘરે આવ્યા એટલે હાચું વખાણ જ કરો? રીતિબેન, કઈ ખોટું ખોટું થોડું કહું. રીતિબેન આજે તો સુરતમાં બહુ વરસાદ પડ્યો હો. બાકી વરસાદ તો પડે અમારે તો ગામડે વરસાદ પડ્યો. કરા બેડા કરા. જો ગાઈસ કહી દઉં, કરા એટલે મને નહોતી ખબર, મને આજે જ ખબર પડી. કરા એટલે બરફના ટુકડા. તમને ઈ નહોતી ખબર? નહીં ક્યાં? તો હું થોડી ગામડે રહી, દાદા મને નહોતું ખબર હોય. શીખવાડ્યું. નહોતું શીખવાડ્યું. અહીંયા નહોતા પીડા કરા કોઈ દી. અહીંયા મને થોડી ખબર હોય. એટલે અહીંયા પેલા કરા પડે જ છે ને, ઘણી વાર અહીંયા પડે છે કરા. પડતા હોય પણ મને ખબર ન હોય ને, ખબર હોય ત્યારે ખબર પડે. અમારા એવું થાય. ગામડે કરા તો પીડા ખબર રીતિબેન. એટલે એવું ન હોય, મારી જેવા મારા ઘણી ઓડિયન્સ હશે જેને નહીં ખબર હોય કરા એટલે બધાને ખબર હોય, તમને જ કેમ ન ખબર હોય? એટલે અમે ગામડિયન નહીં ને. સુરતમાં જન્મ થયો, સુરતમાં મોટા થયા, સુરતમાં તો કરા તો સુરતમાં પડે, ગામડે પડે, એમ સુરતમાં પણ પડે. એવું સાંભળું જ નહીં કે કરા પેડા તો. સાંભળા જ હોય ને રીતિબેન. રવિનાને પૂછો ને તો એને ખબર હોય હે કરા રવિના. એટલે શું. હે રવિના, હા, તને યાર. કરા એટલે શું ખબર છે? હા, કરા એટલે શું? બરફના નાના નાના ટુકડા. તો રીતિબેનને નથી ખબર. બોલો. ઈ તો ઈ ગામડે ન રહ્યા હોય એટલે એને નહીં ખબર. અહીંયા કરા હું નથી પડતા. હા, અહીંયા પણ પડે પણ એને નહીં જોયો એટલે એને નહીં ખબર હોય. હા, વાહ વાહ. જવાજી દીદી, આને ખબર છે તો તમને કે નહીં ખબર? પણ ઈ એલા હોશિયાર છે, હું એટલી હોશિયાર નહીં. ઓહો, અમારા ગામમાં તો બધાને નુકસાન બહુ થયું, વરસાદ પડ્યો. તો આજનો વિડીયો કરે છે અહીંયા જ પૂરો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને મળી આવતા વ્લોગમાં.